તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. હું છું નિલેશ ને આ છે આપણા ભાઈબંધ જીલ. તો આજે આપણે જવાના છીએ કચ્છના સૌથી મોટા સામૈયામાં, જે આપણે ગાંધીધામમાં થાય છે. પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવનું સામૈયું. ગાંધીધામમાં સૌથી વિશાળ સંખ્યામાં માણસો હોય છે ને સૌથી મોટું સામૈયું કચ્છમાં ગાંધીધામમાં થાય છે. હવે આપણે જઈશું. તો ચલો, હવે આપણે ગુંદાલા પહોંચ્યા છીએ ને અહીંયા શિલ્પાઈના કુળદેવીનું મંદિર છે, આઈ શ્રી જામણી માતાજીનું. તો અહીંયા દર્શન કરી ને આગળ વધશું. ચલો હવે અહીંયા દર્શન કરી લઈએ ને પછી આપણે આગળ જશું ગાંધીધામની તરફ. અડધો રસ્તો કાપ્યો છે, હજી અડધું બાકી છે. હવે થોડુંક લેટ થઈ જશે, લેટ પહોંચશું ત્યાં, પણ ટ્રાય કરશું. આવશે મજા ત્યાં, આખો સમય બતાવો. તો મિત્રો ફાઇનલી પહોંચી આવ્યા છીએ ગાંધીધામ અને જીલભાઈના હાથમાં ગાડી આપી દીધી છે, કારણ કે આપણને બ્લોગ શૂટ કરવાનું છે. તો હવે તમને બતાવીશું ગાંધીધામનો સામૈયો. ગાંધીધામ ફાઇનલી આવી ગયા. હાલ આપણા મિત્ર જીલભાઈ. તો હવે ઓસ્લો સર્કલ પહોંચી આવ્યા છીએ. અહીંયાનો માહોલ જોઈ લો તમે. આપણે પુલની ઉપર છીએ. પુલની બાજુમાં ઘણા ટ્રાફિક થઈ ગઈ છે, ચક્કાજામ. છે ઓસ્લો સર્કલ. હા જોઈ લ્યો, ગાંધીધામની મહેશ્વરી સમાજ. દિલભાઈ મોજમાં. પબ્લિક જોઈ લો ખાલી તમે, ગાંધીધામની મહેશ્વરી સમાજની. દેવ હા જોઈ લ્યો, આખી રેલી સામૈયું. ગાંધીધામનું સૌથી મોટું સામૈયું. હવે આપણે ચાવલા ચોક પહોંચી આવ્યા છીએ. અહીંયા બધા સામૈયા ભેગા થશે, અલગ અલગ જગ્યાના. ગણેશનગર, સપનાનગર, મહેશ્વરીનગર, સુંદરપુરી, એવા બધા. અહીંયા પહોંચી આવ્યા છીએ મેઇન લોકેશન ઉપર. રોયલ વિન્ટેજ કાર છે આ બધી, બે સ્ટાર્ટિંગમાં જ. આવી કાર તમને બીજે ક્યાં જોવા નહીં મળે. રોયલ વિન્ટેજ લખેલું છે. આ જૂની સુંદરપુરીનું સામૈયું છે.
પબ્લિક એટલી છે કે ચાલવાની પણ જગ્યા નથી અહીંયા. ફાઇનલી એક જગ્યા મળી ગઈ છે સારી. અહીંયાથી બધું સામૈયાનો વ્યૂ મળે છે. તમને બતાવી દઈએ. હા, રોટલીનગર મહેશ્વરી. આપણા ધર્મગુરુ અને માગતાનાનીઓ એમની પાછળ છે. ત્યાં પબ્લિક જોઈ લો તમે ખાલી. બીજું એક ગ્રુપ આવી ગયું છે. એમનું નામ કાંઈ અહીંયા લખેલું નથી બેનર ઉપર. આ મારો મહેશ્વરી સમાજ. હા, જોઈ લો. ગાંધીધામની મહેશ્વરી સમાજ સૌથી મોટો સામૈયો ચાવલા ચોકમાં પહોંચી આવ્યો છે. બાકી ગાંધીધામની બજાર ભરાઈ ગઈ છે. એકદમ ચકાજામ થઈ ગઈ છે.
બસ હવે સમય પૂર્ણ થઈ ગયું છે ને બધા પોતપોતાના ઘર તરફ જાય છે. છેલ્લી આરતી હતી જે આપણે સાંભળી. હવે આપણે પણ જઈએ છીએ ઘર તરફ, કારણ કે ઘર બહુ જ દૂર છે. 2 કલાક લાગશે પહોંચવામાં. 2 કલાક લાગશે પહોંચવામાં. ધીમે ધીમે નીકળીએ.